કોઈ કાળે ના બને. મારા માણસો મારી સાથે જુઠ્ઠું ના બોલી શકે. આજ સુધી આ ડેવિલ સાથે ક્રાઇમની દુનિયામાં કોઈએ છેતરપિંડી નથી કરી, તો પછી આવું બને કેવી રીતે? મીતા, આવી ભાભી. અરે ભાભી, તમે? સોરી, મને જરા માથું દુખતું હતું ને એટલે ઉઠવામાં વાર લાગી. હું ફટાફટ ચા નાસ્તો બનાવી દઉં છું. મીતા, આજે તું આરામ કર. આજે હું તને ચા નાસ્તો બનાવીને ખવડાવું છું. ભાભી, તમે? શું વાત છે? આજે સવાર સવારમાં બહુ ખુશ લાગો છો. વાત જ એવી છે મીતા કે તું સાંભળીશ ને તો મારા જેમ તારા ચહેરા પર પણ ખુશી છલકાશે. એવી તો કઈ વાત છે? એક મિનિટ, હું ગેસ કરું. હા, કરજો. રાધા ભાનમાં આવી ગઈ છે. હા મીતા, એકદમ પરફેક્ટ ગેસ કર્યું તે. રિયલી? મેં સાચું ગેસ કર્યું? હા મીતા. ભાભી, 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 આપણી રાધા ભાનમાં આવી ગઈ. હું એટલી ખુશ છું કે મને સમજાતું નથી કે હું શું કરું. ભાભી, હું ફ્રેશ થઈને આવું. આજે બધા માટે આપણે શાહી નાસ્તો ને જમવાનું બનાવીશું. ભલે. ખરેખર મીતા, હું ખૂબ ભાગ્યશાળી છું કે મને તારા જેવી નડન મળી છે, જે અમારા સુખમાં સુખી ને અમારા દુઃખમાં દુઃખી થાય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દરેક સ્ત્રીને તારા જેવી જ નડન મળે. મારા જેવી પરિસ્થિતિ કોઈને ના આવી જોઈએ ભગવાન. મનમાં કંઈક અને ચહેરા ઉપર કંઈક. આ મોરું પહેરીને હવે હું કંટાળી ગઈ છું. ક્યારેક તો એવું થાય છે કે હું મારા ધ્યેયમાં ક્યારે સફળ થઈશ, ક્યારે હું આઝાદીથી જિંદગી જીવીશ. શું થયું કિયારા? તારા ચહેરાનો રંગ કેમ ઉડી ગયો? ના તો પછી રાધા ભાભી ભાનમાં આવી ગયા એ સાંભળીને તારા હાથમાંથી આ મગ કેમ છટકી ગયો? એ તો મગ મારા હાથમાંથી લપસી ગયો હતો. અને જો આ ન્યૂઝ સાંભળીને મને કોઈ જ ફરક નથી પડતો. રાધા કોમામાં ગઈ હતી તો ક્યારેક ને ક્યારેક તો એ ભાનમાં આવવાની જ હતી ને. અને એમ પણ એના પપ્પાએ આટલો બધો ખર્ચો કરીને એને અમેરિકા ટ્રીટમેન્ટ માટે મોકલી હતી, તો સ્વાભાવિક છે કે રાધા ભાનમાં આવી જ જાય. એમાં આટલી બધી ઉછળકૂદ કરવાની શું જરૂર છે? હા, બા વર્ષાબેન, તમારામાં મેનર્સ જેવું કંઈ છે કે નહીં? રાધા ભાનમાં આવી ગઈ છે એ વાત સાંભળીને આટલી બધી બૂમાબૂમ શું કામ કરો છો? શૌર્યભાઈએ કેટલા સરસ ન્યૂઝ આપ્યા છે. હું આજે બહુ જ ખુશ છું. અને હા મારી મીઠડી, મેં જેવા સમાચાર સાંભળ્યા ને તો મેં વર્ષાને કીધું કે ભગવાનને દીવો કરજે અને આજે જમવામાં કંઈક ગળ્યું બનાવજે. હા બા, હું બનાવવાની જ છું. કોઈ જરૂર નથી, એનો આપણી સાથે કોઈ જ સંબંધ નથી.
આ ઘર મારું છે. આ ઘરમાં બધું મારી મરજી પ્રમાણે ચાલશે. તારા મનમાં શું ચાલે છે મને બધું જ ખબર પડે છે કિયારા, પણ કંઈ વાંધો નહીં. મારા રાધા ભાભીના ભાનમાં આવવાનું સેલિબ્રેશન તું ભલે ના કરે પણ હું તો કરીશ. અને તું આખી રાત હતો ક્યાં? અરે હું આપણા રૂમમાં જ સૂવા માટે આવવાનો હતો, પણ બહુ મોડું થઈ ગયું એટલે મને થયું કે તારી ઊંઘ ડિસ્ટર્બ નથી કરવી. વર્ષાબેન, પેલો ગેસ્ટ રૂમ છે ને એ આ શૌર્યને ખોલી આપજો. આમ પણ હા, આપણો ગેસ્ટ જ છે. કોણ ગેસ્ટ છે એ તો આવનારો સમય જ દેખાડશે. એક્સક્યુઝ મી, તે મને કંઈ કહ્યું? ના તો તારા કાનમાં ભણકારા વાગી રહ્યા છે. અરે એક મિનિટ ડાલે અહીંયા હવે હું શું કહું છું, આપણે બધા સરસ રીતે સાથે બેસીને નાસ્તો કરીએ તો. નો થેન્ક્સ, મારે બીજું કામ છે, હું પછી કરી લઈશ. એઝ યુ વિશ. અરે વર્ષાબેન, મારા માટે એક સરસ કડક ચા બનાવજો, મારી ઊંઘ ઉડી જવી જોઈએ. હા હા શૌર્યભાઈ, હું બનાવી આપું છું. તારા ચહેરાનો ઉડેલો રંગ જોઈને મને બહુ જ મજા આવી કિયારા. હલો. આ બધું હું શું સાંભળું છું ફિયા? રાતે ભાનમાં આવી ગઈ. અને તે તો કહ્યું હતું કે તે તારા માણસને જ્યારે વિડીયો કોલ કર્યો ત્યારે એ બધું કામ પતાવીને એના ઘરમાં પાર્ટી કરતો બેઠો હતો. તો પછી આ બધું કેવી રીતે થયું? મને બોલવા તો દે. અરે રાધાને પતાવી નાખી છે તો પછી રાધા જીવે છે એવો કોલ કેવી રીતે આવ્યો એ તો વિચાર કર તું ફિયા. હું એ જ વિચારું છું. અરે તારા માણસને 30 લાખ રૂપિયા આપ્યા છે મેં. હા, કઈ નાની સૂની રકમ થોડી છે. લોકોની આખી જિંદગી નીકળી જાય છે તો પણ ભેગા નથી કરી શકતા, અને તારા કહેવા પર મેં તરત ટ્રાન્સફર કરી દીધા. એટલે તું કહેવા શું માંગે છે? તે ફક્ત મારા કહેવા પર પૈસા આપ્યા છે. તું નથી ઈચ્છતી કે રાધા ખતમ થઈ જાય? અરે હું તો એ જ ઈચ્છું છું ને. જો તું પ્લીઝ મારા પર ગુસ્સે ના થઈશ, પણ મારી વાત સમજવાનો પ્રયત્ન કર. એક તો રાધા ભાનમાં આવી ગઈ છે એનું ટેન્શન છે, અને બીજી વાત એ કે તારા માણસોએ આટલા બધા પૈસા લઈને આપણું કામ કર્યું છે કે નહીં એની ખબર નથી પડી રહી. હું પણ ક્યારની એ જ બાબતે વિચાર કરું છું કે મારા માણસો ખોટું બોલી રહ્યા છે કે આ લોકો આરપી સાથે ખોટું બોલી રહ્યા છે. રાધાના પરિવારવાળાએ નોર્મલ કોલ પર જ વાત કરી છે, અને જ્યારે એ લોકો એવું કીધું કે મારે રાધાને જોવી છે, એની સાથે વાત કરવી છે, તો વિડીયો કોલ કર્યો અને એ લોકો એવું કીધું કે રાધા સૂતી છે, એ જાગી જાય પછી એ લોકો વાત કરાવશે. ફિયા, આ બધી વાતો હું ભેગી કરું છું ને તો મને એવું લાગે છે કે બહુ મોટી ગડબડ થઈ ગઈ છે. કોઈક એવી વાત તો છે જે આપણાથી છુપાવવામાં આવી છે. એવી તો કઈ વાત છે? કેવી રીતે ખબર પડશે? એક કામ કર, તું એ લોકો પર નજર રાખ, હું કંઈક કરું છું. ઓકે. રાધા, હું ક્યારની જોઉં છું તું ટેન્શનમાં છે. આટલું બધું ટેન્શન ના લઈશ. હા રાધા, તું હમણાં જ કોમામાંથી બહાર આવી છે. તું તારી નસોને આટલો સ્ટ્રેસ આપીશ તો તારી હેલ્થ માટે સારું નહીં રહે. ચલ આવો અહીંયા બેસ. અને આ જ્યુસ પી લો. ના, હું ઠીક છું, મને નહીં જોઈતું. જો, તારે આ જ્યુસ પીવું જ પડશે. તારા મમ્મી પપ્પાએ અમને તારું ધ્યાન રાખવા કહ્યું છે. લે.
શું વિચારી રહી છે બેટા? તમે મમ્મી પપ્પા અને ક્રિશને કહ્યું તો ખરી કે રાધા ભાનમાં આવી ગઈ છે, પણ આ વાત મીતા ફોઈને ખબર પડી ગઈ હશે. હા, તો એમાં પ્રોબ્લેમ શું છે? એ જ તો મોટો પ્રોબ્લેમ છે. મીતા ફોએ મારા પર હુમલો કરાવ્યો અને આપણે નિષ્ફળ બનાવી એના માણસોને બાંધી રાખ્યા છે. મીતા ફોઈના માણસોએ એવું કહ્યું કે એ લોકોએ મને મારી નાખી છે, અને તમે એવું કહ્યું કે રાધા ભાનમાં આવી ગઈ છે. આ વાત મારા ઘરવાળા માટે તો બરાબર છે, પણ મીતા ફોઈ માટે શંકાસ્પદ છે. એ કેવી રીતે? જો મારા પર મીતા ફોઈના માણસોએ હુમલો કર્યો છે, તો તમારે પણ એવું જ કહેવું જોઈતું હતું કે રાધા પર હુમલો થયો છે. પણ તમે તો એવું કહ્યું કે રાધા ભાનમાં આવી ગઈ છે. યસ, યુ આર રાઈટ. હમણાં તો તમે એવું કહીને ટાળ્યું કે રાધા સૂતી છે, જાગે એટલે કોલ કરાવું. પણ થોડા સમય પછી તમારે એમની સાથે મારી વાત કરાવવી જ પડશે. ત્યારે ન કરે નારાયણને વિડીયો કોલમાં મીતા ફોએ મને જોઈ લીધી તો એમને ખાતરી થઈ જશે કે એમના માણસોએ મારા પર હુમલો કર્યો જ નથી. રાઈટ. હમણાં તો મીતા ફોઈ દુવિધામાં હશે. એ વિચારતા હશે કે તમે સાચા છો કે એમના માણસો સાચા છે. તો હવે શું કરવું જોઈએ? મેસેજ છે. રાધા જાગી ગઈ હોય તો એની સાથે વાત કરાવો. ગઈકાલે તો એટલું બધું ટેન્શન હતું ને કે હું આખી રાત જાગતો રહ્યો. શેનું ટેન્શન? ખબર નહીં, પણ કાલે પહેલી વાર એવું બન્યું કે રાધા ભાભી સાથે કંઈક અજુગતું થઈ રહ્યું છે ને. એવા વિચારો મને સતત આવતા હતા અને એના લીધે જ મારું મન બેચેન હતું. પણ પછી જ્યારે મને ખબર પડી ને કે રાધા ભાભી ભાનમાં આવી ગયા છે, ત્યારે મારા મનને શાંતિ થઈ. રાધા મને તમારા વિશે હંમેશા વાત કરતી. એને તમારા માટે એટલો પ્રેમ છે ને, જાણે કોઈ પોતાના સગા નાના ભાઈને જ પ્રેમ ના કરતું હોય એવું લાગે. હું પણ એમને મારા બેન કરતાં વિશેષ માનું છું. રાધા ભાભીએ મારું આખું જીવન જ બદલી નાખ્યું છે વર્ષાબેન. જો એ સમય એમને મારો સાથ ના આપ્યો હોત ને, તો આજે હું કંઈક અલગ જ દુનિયામાં હોત. મારી રાધા છે જેવી, બધાને પોતિકા બનાવી લે છે. હવે સમય આવી ગયો છે. કિયારા મીતાફોઈ સાથે મળીને કોઈ મોટું ષડયંત્ર રચે એ પહેલા મારે ક્રિશભાઈને મીતાફોઈની અસલિયત કહેવી જ પડશે. શૌર્ય આટલી સવારમાં ક્યાં ગયો હશે? મારે જાણવું પડશે. મારી કોફી રેડી છે? હા, હું મૂકું છું. ત્યાં સુધી તું નાસ્તો કરી લે. શૌર્ય ક્યાં છે? એને નાસ્તો નથી કરવાનો? એ નાસ્તો કરીને બહાર ગયા. આટલી વહેલી સવારે ક્યાં ગયો છે? તમને કંઈ કીધું એને? અહીંયા કોઈ મને કહીને થોડી ન જાય છે કે શૌર્યભાઈ મને કહીને જવાના. હા તો શૌર્યની જાસૂસ છે, ખબર હશે ને તો પણ નહીં કે. હવે મારે જ કંઈક કરવું પડશે. થેન્ક યુ સો મચ પ્રેસિડેન્ટ સાહેબ. તમે જો ઇનિશિયેટિવ લઈને મારી દીકરીના રિપોર્ટ્સ અમેરિકા ન મોકલ્યા હોત ને, તો મારી રાધા ક્યારેય કોમામાંથી બહાર ન આવી હોત. અરે ચોક્કસ સાહેબ, આપણે પાર્ટી કરીશું. અરે એકવાર મારી રાધા ઘરે આવી જાય ને એટલે આપણે ગ્રાન્ડ પાર્ટી કરીશું સર. થેન્ક યુ વન્સ અગેન સર. થેન્ક યુ સો મચ.
પપ્પાજી, જગદીશ અંકલનો કોઈ ફોન કે મેસેજ આવ્યો? નહીં બેટા, હું પણ એમના જ ફોનની રાહ જોઉં છું. કદાચ રાધા સૂતી હશે એટલે એમણે ફોન નહીં કર્યો હોય. બની શકે. પપ્પાજી, મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈના વિડીયો કોલની આટલી આતુરતાથી રાહ નથી જોઈ. હા ક્રિશ, જ્યારથી ખબર પડી છે કે રાધા ભાનમાં આવી ગઈ છે ત્યારથી એને જોવાની, એની સાથે વાત કરવાની એવી ઉત્સુકતા થાય છે કે શું કહું તને. હા મમ્મી, બસ હવે થોડા સમયમાં આપણને રાધા જોવા પણ મળશે અને એની સાથે વાત કરવા પણ મળશે. સાચે જ નાના બાળકના જન્મની જેવી રીતે રાહ જોતા હોઈએ ને એવું લાગે છે. સાચે જ આજે મારી રાધાનો નવો જન્મ થયો છે. રાધા બેટા, શું વિચાર્યું તે? જો એ લોકોનો મેસેજ આવ્યા પણ ખાસો સમય થઈ ગયો છે. એ લોકો તારી સાથે વાત કરવા માટે, તને જોવા માટે ઈગરલી વેઇટ કરતા હશે તારી બેટા. એમના કરતાં તો સૌથી વધારે હું આતુર છું. એમની સાથે જ વાત કરવા ને એમને જોવા. પણ ઉતાવળમાં કોઈ ભૂલ ના થાય એટલે સમજી વિચારીને પગલાં ભરું છું. હા, આમાં ઉતાવળ ના જ કરવી જોઈએ, નહીંતર તે બિછાવેલી આખી બાજી બગડી જશે. અંકલ, મારા મનમાં 2-3 વિચારો ચાલે છે. આપણે બધાને હકીકત કહી દેવી જોઈએ કે પછી હું કિયારા અને મીતા ફોઈને મિસગાઈડ કરું? કેમ કે જો ઘરે વિડીયો કોલમાં વાત થશે અને મીતા ફોઈ ત્યાં હશે તો એમને ખબર પડી જશે કે હુમલો થયો જ નથી અને કાં તો પછી હુમલો નિષ્ફળ થયો છે. એટલે તું એવું ઈચ્છે છે કે જ્યારે આપણે તારા મમ્મી પપ્પાને વિડીયો કોલ કરીએ ત્યારે તારા મીતા ફોઈ ત્યાં હાજર ના હોય? યસ, હવે હું બરાબર સમજી ગયો. પણ બેટા, જો મીતા ફોઈ તમારા ઘરમાં જ રહેતા હોય તો જ્યારે આપણે તારા મમ્મી પપ્પાને વિડીયો કોલ કરીશું ત્યારે મીતા ફોઈ ત્યાં ના હોય એની શક્યતા કેટલી? બહુ જ ઓછી. મીતા ફોઈ સતત મમ્મી પપ્પાની આસપાસ જ હોય છે. તો પછી હવે કરવાનું શું? કારણ કે આપણે વધારે રાહ નહીં જોઈ શકીએ. જો થોડી વારમાં આપણે કોલ નહીં કરીએ તો એમનો કોલ આવી જશે. એ તો હું પણ જાણું છું. હવે મારે જ કંઈક વિચારવું પડશે. રહી રહીને મને એવું કેમ લાગે છે કે કિયારાની વાત સાચી છે. એ લોકોએ ક્યાંક પૈસા લઈને મારી સાથે ગેમ તો નહીં કરી હોય, કારણ કે એ લોકોએ હજી સુધી એવું કોઈ પ્રૂફ જ નથી આપ્યું કે જેનાથી સાબિત થાય કે એ લોકોએ રાધા પર હુમલો કરીને એને મારી નાખી છે. બોલ કિયારા. ફિયાંગ, મને એક વાત કહેતો. ગઈકાલે રાત્રે જ્યારે શૌર્ય તારો પીછો કરતો હતો તો એને તને જોઈતો નથી ને? ના, મેં ધાબળો ઉડેલો હતો એટલે એને મારો ચહેરો નહીં દેખાયો હોય. ના દેખાયો હોય ને એ જ સારું છે. પણ એક લોચો થયો છે. શેનો લોચો? હું જ્યારે તને મળવા આવીને ત્યારે ગળામાં જે હું રેગ્યુલર માળા પહેરું છું ને એ માળા ત્યારે હતી, પણ જ્યારે હું પાછી આવીને ત્યારે એ માળા મારા ગળામાં નહોતી. એટલે તું કહેવા શું માંગે છે? એટલે મને એવું લાગે છે કે શૌર્ય જ્યારે મારો પીછો કરતો હતો ને ત્યારે એ ભાગદોડમાં ક્યાંક માળા પડી ગઈ હશે. શિટ. ફિયા, ક્યાં કે મારા શૌર્યને તો નહીં મળી હોય ને? જો એ માળા શૌર્યને મળી હશે ને તો એ ઓળખી જ જશે કે આ માળા મીતા ફઈની જ છે. ઓ ગોડ, યા જો આવું થયું ને તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. મને તો એવી શંકા થાય છે ને કે કેવી શંકા? યા શૌર્ય હમણાં જ ઘરમાંથી બહાર નીકળ્યો છે. એને જો તારી માળા મળી હશે અને એટલે જ તારી પર ડાઉટ થયો હશે. અને જ્યાં સુધી હું શૌર્યને ઓળખું છું ને ત્યાં સુધી એ તડ અને ફળ કરવાવાળો માણસ છે. એ તરત જ એક્શન લેશે. એટલે તું કહેવા શું માંગે છે? ફિયા, એ ગમે ત્યારે ઘરે આવી શકે છે અને તારા વિશે બધાને જણાવી શકે છે. અને ભલું હશે ને તો એ બધાને કહી દેશે કે હું અને તું મળેલા છીએ. અને હું જે કંઈ પણ કરું છું ને એની સૂત્રધાર તો તું જ છે. લાઈફમાં પહેલી વાર એવું થયું છે
કે ચારે બાજુથી આપણા પર પ્રેશર વધતું જાય છે. રાધા જીવે છે એ વાત સાચી કે રાધા પર હુમલો થયો છે એ વાત સાચી, કંઈ નથી સમજાતું. મિતા, હા ભાભી. મિતા, હમણાં થોડી વારમાં રાધાનો વિડીયો કોલ આવે છે. અમે બધા હોલમાં ભેગા થયા છે. તારે વાત કરવી હોય તો તું પણ આવ. આવી ભાભી. મિતા, તું ગળામાં જે માળા પહેરે છે એ ક્યાં છે? સવારે પણ મેં તારા ગળામાં નથી જોઈ, ત્યારે જો પૂછવાની હતી પણ હું ભૂલી ગઈ. હા ભાભી, એ તો મારા તૂટી ગઈ છે ને, એટલે મેં રિપેર કરવા આપી છે. હું બીજી પહેરી લઈશ. ઠીક છે, હું જાઉં છું, તું ફટાફટ આવ. હા. સાંભળ્યું? તેણે પણ ઓબ્ઝર્વ કર્યું કે મારા ગળામાં માળા નથી. હા સાંભળ્યું, પણ હવે તું જલ્દી જા. રાધાનો વિડીયો કોલ આવે ને એ પહેલાં તું ત્યાં હોવી જોઈએ, એટલે આપણને ખબર તો પડે કે પેલી રાધા જીવે છે કે મરી ગઈ. હા, હું ત્યાં જ જાઉં છું. અને હેલો સાંભળ, પેલા શૌર્યથી જરા ચેતીને રહેજે. ઠીક છે.